Hello students, very good morning. Yesterday we have started up with the new act, negotiable instrument. આપણે વાત થઈ હતી કે ઇટ્સ અ પાર્ટ ઓફ અ બેન્કિંગ એક્ટ. સ્પેશિયલ કોન્ટ્રાક્ટ એક્ટનો એક પોર્શન છે. સ્પેશિયલ કોન્ટ્રાક્ટ એક્ટની કેટેગરીમાં આવે છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ગઈકાલે આપણે લોકોએ ઇન્ટ્રોડક્શન્સ જોયું હતું, ડેફિનેશન જોઈ હતી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની એન્ડ ધ એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ ફોર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણે લોકોએ જોયું હતું કે ત્રણ વસ્તુ છે એ લેવામાં આવી હતી: પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ એન્ડ ચેક. બાકી બધી વસ્તુઓ છે ઘણી બધી, પણ એ તમારે આગળ સ્ટડી કરવા નથી. શેર વોરંટ ને એ બધું ક્લિયર. અમુક છે એ બાય યુસેજ ઓર બાય કસ્ટમ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. એમાં આપણે હુંડીનું એક્ઝામ્પલ જોયું હતું ક્લિયર. નરસિંહ મહેતાએ હુંડી લખી અને કૃષ્ણજીએ એક્સેપ્ટ કરી, ત્યારથી હુંડી એક કમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સના ફોર્મમાં આવી ગઈ છે કે ટુ એક્સેપ્ટ ધ પેમેન્ટ યુ કેન એક્સેપ્ટ ધ પેમેન્ટ થ્રુ ધીસ પર્ટિક્યુલર ડોક્યુમેન્ટ ઓલ્સો. એ એક કસ્ટમ અને યુસેજના ફોર્મમાં આવી ગઈ છે ક્લિયર. યુસેજ અને કસ્ટમ થ્રુ એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે રેકગ્નાઇઝ થાય છે ક્લિયર. સો અહીંયા આપણે વાત કરીએ એવી રીતના કે ગઈકાલે આપણે લોકોએ જોયું હતું બેઝિક એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. ગઈકાલે મેં તમને કીધું હતું જે કોઈ એસેન્શિયલ એલિમેન્ટ્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ એકદમથી માઇન્ડમાં ક્લિયર કરી લેજો, એકદમથી માઇન્ડમાં યાદ રાખી લેજો, કારણ કે એ જે વસ્તુ છે એ જ આગળ ઓલમોસ્ટ એવી જ એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક્સ, એવી જ એસેન્શિયલ એલિમેન્ટ્સ આગળ પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જની અંદર તમારે જોવાની છે. બધાની અંદર એક વસ્તુ કોમન જ છે. પ્રોમિસરી નોટ કહો, બિલ ઓફ એક્સચેન્જ કહો કે ચેક કહો, ઇટ ઇઝ અ બેઝિકલી અ ડોક્યુમેન્ટ. Through this particular document you can transfer the right to someone else. તમારો મોનેટરી રાઇટ્સ તમે બીજાને આ ડોક્યુમેન્ટ થ્રુ ટ્રાન્સફર કરો છો. થોડા ઘણા વેરિએશન્સ ડોક્યુમેન્ટની અંદર છે. પ્રોમિસરી નોટ, બિલ ઓફ એક્સચેન્જ અને ચેક, આ ત્રણેયમાં થોડા ઘણા વેરિએશન્સ છે સિસ્ટમની અંદર ક્લિયર. અધરવાઇઝ બધી વસ્તુ સેમ જ છે. બધાની અંદર ઓલમોસ્ટ એસેન્શિયલ કેરેક્ટરિસ્ટિક સેમ જ છે. બધી બેઝિક ફંડામેન્ટલ એની અંદર સેમ જ છે કે થ્રુ ધ પ્રોમિસરી નોટ, થ્રુ ધ બિલ ઓફ એક્સચેન્જ એન્ડ થ્રુ ધ ચેક યુ આર જસ્ટ ટ્રાન્સફરિંગ ધ રાઇટ ઇન ધ ફેવર ઓફ સમવન. ક્લિયર. સો અત્યારે આપણે ફર્સ્ટ ડોક્યુમેન્ટ ફર્સ્ટ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આપણે જોઈએ છીએ પ્રોમિસરી નોટ. બધાની અંદર તમારે એ જ ભણવાનું છે. પ્રોમિસરી નોટમાં ઇન્ટ્રોડક્શન્સ, ડેફિનેશન પ્રોમિસરી નોટની શું છે અને એસેન્શિયલ એલિમેન્ટ ઓફ પ્રોમિસરી નોટ. બિલ ઓફ એક્સચેન્જમાં પણ એ જ વસ્તુ છે કે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન એન્ડ બિલ ઓફ એક્સચેન્જની અંદર એસેન્શિયલ એલિમેન્ટ્સ કયા કયા છે. ચેકની અંદર પણ એ જ રીતના ભણવાનું છે, પણ એક ખાલી એક્સ્ટ્રા ટોપિક ચેકની અંદર ભણવાનો છે, દેટ ઇઝ ટાઈપ્સ ઓફ ચેક. અમે આપણે પ્રોમિસરી નોટ સ્ટાર્ટ કરીએ તો પ્રોમિસરી નોટની અંદર શું કહે છે? સેક્શન નંબર 4 ડિફાઇન પ્રોમિસરી નોટ એઝ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન અ રાઇટિંગ. યાદ રાખજો, પ્રોમિસરી નોટ મસ્ટ બી ઇન અ રિટન ફોર્મેટ. ઓરલ પ્રોમિસ ચાલશે નહીં. સપોઝ હું તમને એમ કહું આઈ પ્રોમિસ ટુ પે યુ 5,000 રૂપીઝ, તો આ પ્રોમિસરી નોટ છે, આ લીગલ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે નો, ઇટ શુડ બી ઇન અ રાઇટિંગ કન્ટેનિંગ ધ અનકન્ડિશનલ અન્ડરટેકિંગ. અનકન્ડિશનલ અન્ડરટેકિંગ આ કેરેક્ટરિસ્ટિક્સ પણ આપણે જોઈ હતી. પહેલી કેરેક્ટરિસ્ટિક્સ હતી કે ઇટ મસ્ટ બી ઇન અ રાઇટિંગ. આપણે લોકોએ ગઈકાલે જ જોયું હતું નેગોશિયેબલ કેરેક્ટરિસ્ટિક્સની અંદર કે ઇટ મસ્ટ બી ઇન અ રાઇટિંગ. એનો મતલબ આપણે લોકો જોયું હતું કે હેન્ડ રિટન હશે, ટાઈપ કરેલું હશે, કમ્પ્યુટરાઇઝડ હશે, કાંઈ પણ ચાલશે, પણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારેય ઓરલ હશે નહીં, વર્બલ કમિટમેન્ટ એમાં ચાલશે નહીં. બીજી વસ્તુ કેરેક્ટરિસ્ટિક્સ આપણે આ પણ જોઈ લીધી, ઇટ મસ્ટ બી અનકન્ડિશનલ વન. That means whenever you are transferring the right to someone, you cannot keep the any conditions. તમે કોઈ કન્ડિશન્સ નહીં રાખી શકો એક્સેપ્ટ ધ કમર્શિયલ કન્ડિશન. હા, બેંકને એવું કહી શકશો કે ગુડ્સ રિસીવ થઈ જાય, વન્સ આઈ નોટિફાઈ, હું તમને ઇન્ફોર્મ કરું પછી જ તમારે પેમેન્ટ ડિસ્ચાર્જ કરવાનું છે, ડિસબર્સ કરવાનું છે, તો આ ચાલશે, કોમર્શિયલ કન્ડિશન છે. અધર દેન ધીસ કોમર્શિયલ કન્ડિશન સિવાય એક પણ કન્ડિશન્સ ચાલશે નહીં. તો અહીંયા શું કહે છે? નેગોશિયેબલ instrument should not contain the condition, should not be based on any condition. So an unconditional undertaking signed by the maker. આપણે આ પણ ભણી ગયા છે કેરેક્ટરિસ્ટિક્સ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં. સાઇન બાય મેકર. મેકર એટલે જે વ્યક્તિ બનાવે છે એ. સપોઝ હું તમને ચેક લખું છું અને તો ચેકમાં કોની સાઇન ચાલશે? મારો ચેક હું તમને લખીને તમને આપું છું તો મારી સાઇન જોશે તો કે મેકર.
પ્રોમિસરી નોટમાં જે પ્રોમિસ ટુ પે કહે છે, જે પ્રોમિસ કરે છે, પૈસા દેવાની પ્રોમિસ કરે છે, એને એ નોટમાં સાઇન કરવા પડશે. ક્લિયર? સિગ્નેચર કરવું પડશે. ક્લિયર? તો એને કહેવામાં આવે છે સાઇન બાય મેકર. વિધાઉટ ધ સિગ્નેચર ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ નોટ વેલિડ વન. સિગ્નેચર અને સ્ટેમ્પિંગ વગર ઇન્સ્ટ્રુમેન્ટ વેલિડ ગણવામાં આવશે નહીં. અ સર્ટેન સમ ઓફ મની, એટલે કે આપણે આ પણ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લીધી હતી કે ભાઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓલવેઝ કન્સિસ્ટ ધ પેમેન્ટ પ્રોમિસ ટુ પે અ મની, સર્ટેન સમ ઓફ મની. ક્યારેય નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કાઇન્ડ્સમાં નહીં. આપણે ગઈકાલે જોયું, હું તમને 10 બેગ રાઈસનો ચેક લખી દઈ શકીશ? ના. ઇટ ઇઝ ઓલવેઝ ફોર મની. મની માટે જ હશે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ મની માટે જ યુઝ થશે, ક્યારેય કાઇન્ડ માટે યુઝ નહીં થાય. 10 તેલના ડબ્બા માટે કોઈ દિવસ કોઈ ચેક આપશે? ચાલ્યો આ ચેક લઈને જાજો ત્યાં તો 10 તેલના ડબ્બા મળી જશે? ના. ક્લિયર? સો એની અંદર શેની પ્રોમિસ હશે? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઓલવેઝ કન્સિસ્ટ ઓફ પ્રોમિસ ટુ પે મની. નેક્સ્ટ શું કહેવામાં આવે છે? ટુ અ ઓર્ડર ટુ અ સર્ટેન પર્સન ઓર ટુ ધ બેરર ઓફ ધી ઇન્સ્ટ્રુમેન્ટ. આ પણ આપણે ગઈકાલે જોયું હતું. ટુ ઓર્ડર દેટ મીન્સ ઓન ડિમાન્ડ. અકાઉન્ટ પે આપણે ગઈકાલે જોયું હતું. જો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોર્નરમાં ક્રોસ લાઇન કરી અને અકાઉન્ટ પે લખેલું છે તો જે તે વ્યક્તિ છે એના જ અકાઉન્ટમાં જશે. સપોઝ મેં તમને ઇન્સ્ટ્રુમેન્ટ ઇસ્યુ કર્યું છે તે તમારા જ અકાઉન્ટમાં જશે, બીજા કોઈના અકાઉન્ટમાં નહીં. જે અકાઉન્ટ પે હશે તો જેનું નામ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર હશે એના જ અકાઉન્ટમાં જશે, બીજા કોઈના અકાઉન્ટમાં નહીં જાય. અને બેરર હશે દેટ ઇઝ ધ ઓપન ડોક્યુમેન્ટ. આપણે ગઈકાલે પણ વાત થઈ હતી કે ઓપન ડોક્યુમેન્ટ કે જેના હાથમાં ડોક્યુમેન્ટ એ ડોક્યુમેન્ટ એન્ડોર્સ કરી શકશે, વટાવી શકશે. ક્લિયર? સો આ આપણે ડેફિનેશન કરીએ એમાં બધી જ ઓલમોસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ આવી જાય છે. અને જે પાછી કેરેક્ટરિસ્ટિક્સ પણ છે પ્રોમિસરી નોટની, આ પ્રોમિસરી નોટ શું છે? નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની જેટલી પણ કેરેક્ટરિસ્ટિક્સ છે એ પ્રોમિસરી નોટને પાછી લાગુ પડતી હશે. ક્લિયર? એટલે બધાની કેરેક્ટરિસ્ટિક્સ ચેકની જો, પ્રોમિસરી નોટની જો, બિલ ઓફ એક્સચેન્જની જો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની જો ઓલમોસ્ટ સિમિલર હશે, થોડા ઘણા ચેન્જીસ સાથે. ક્લિયર? So in other words, it is a written loan agreement between two parties that required a borrower to pay the lender on a day in a future. So આને કમર્શિયલ લોન કહેવામાં આવે છે. એટલે આજે મારે પૈસાની જરૂર પડી તો મેં તમારી પાસેથી 10 લાખ રૂપિયા લીધા અને હું તમને પ્રોમિસ કરું છું કે આવતા વર્ષે એટલે કે એટ ધ એન્ડ ઓફ અ 12 month આઈ વિલ રીપે ધ સેમ અમાઉન્ટ ટુ યુ વિથ X% ઇન્ટરેસ્ટ. તો હું તમને પ્રોમિસ કરું છું તો આ એક લોન જ છે. ક્લિયર? સો અહીંયા તમે મને 10 લાખ રૂપિયા આપો છો, સામે હું તમને પ્રોમિસરી નોટ હું તમને ઇસ્યુ કરું છું કે આઈ પ્રોમિસ ટુ પે યુ 10 lakhs rupees એટ ધ એન્ડ ઓફ ધીસ પર્ટિક્યુલર મંથ યર અને એટ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ધીસ અમાઉન્ટ. ક્લિયર? તો હું કેવી રીતના પે કરીશ, શું કરીશ એ બધું જ મેં એની અંદર લખેલું હશે. હું કઈ પ્રોમિસીસ તમને કરું છું પૈસા ચૂકવવા માટે, પાછા ચૂકવવા માટે, અને એમાં હું સિગ્નેચર કરીશ અને સ્ટેમ્પિંગ કરીશ. તમે મને 10 લાખ રૂપિયા આપશો, બરાબર છે, અને પ્રોમિસરી નોટ 10 લાખ રૂપિયા અને પ્રોમિસરી નોટની વાત થઈ. ક્લિયર? તો હું તમને પ્રોમિસરી નોટ આપીશ, તમે મને સામે 10 લાખ રૂપિયા આપશો. હવે 10 લાખ રૂપિયા તમે મને પાછા નથી આપતા, 10 લાખ રૂપિયા તમે મને પાછા નથી આપતા, તો આવા કેસની અંદર હું શું કરીશ? પ્રોમિસરી નોટ જે મારી પાસે પડી છે, જેમાં તમે પ્રોમિસ કરેલી છે, એ વસ્તુ હું કોર્ટમાં લઈને જઈશ. ક્લિયર? સો અહીંયા યાદ રાખવાનું, પ્રોમિસરી નોટની અંદર તમે મને 10 લાખ રૂપિયા આપ્યા, મેં તમને પ્રોમિસરી નોટ આપી, હવે હું તમને 10 લાખ પાછા નથી આપતી, તમારી પાસે પ્રોમિસરી નોટ છે, તમે લઈને ક્યાં જશો? કોર્ટમાં. કોર્ટ થ્રુ મારે કોર્ટને 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે, કોર્ટ તમને 10 લાખ રૂપિયા આપશે, કારણ કે મેં તમને જેન્યુઅન પ્રોમિસ કરી છે, એના ઉપર સિગ્નેચર કર્યા છે નોટ ઉપર, મેં સ્ટેમ્પિંગ કર્યું છે. સો ઇટ ઇઝ વેલિડ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ધ આઈ ઓફ લો. શું કહે છે? આઈ પ્રોમિસ ટુ પે ₹500 ઓન ઓર્ડર. ધીસ ઇઝ પ્રોમિસરી નોટ. આ પ્રોમિસરી નોટ છે. ક્લિયર? આઈ પ્રોમિસ ટુ પે ₹500 ઓન ઓર્ડર. આને તમે કઈ નોટ કહેવાશો? આ પ્રોમિસરી નોટ છે. ક્લિયર? આમાં ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા છે કે જેને પ્રોમિસરી નોટ તરીકે ઓળખવામાં આવતા નથી. સપોઝ હું તમને એમ કહું કે આઈ એમ લાયબલ ટુ પે યુ ₹500, લાયબલ ટુ પે યુ ₹500, એમાં ક્યાંય પ્રોમિસ આવ્યું? પ્રોમિસ થતી હોય એવું આવ્યું? ના. તો આ પ્રોમિસરી નોટ ગણાશે નહીં. ક્લિયર?
નેક્સ્ટ કે છે પાર્ટીઝ. પ્રોમિસરી નોટમાં કેટલી પાર્ટી હશે? 2. ધ પર્સન હુ પ્રોમિસ ટુ પે ઇઝ નોન એઝ મેકર એન્ડ ધ પર્સન ટુ હુમ પ્રોમિસ ટુ બી પેડ ઇઝ કોલ્ડ એઝ પેઇંગ. સપોઝ હું પ્રોમિસ કરું છું કે હું તમને 500 રૂપિયા પે કરીશ, તો હું શું થઈ જઈશ? મેકર. અને જેને પેમેન્ટ કરવા માટેની પ્રોમિસ દેવામાં આવે છે એ શું થઈ જશે? પેઈ. સો આમાં કેટલી પાર્ટી હશે? પ્રોમિસરી નોટની અંદર 2 પાર્ટી હશે, મેકર એન્ડ pay. Now the essential element of promissory note. Promissory note na essential element. First, a promissory note must be in the writing. લેખિતમાં હોવી જરૂરી છે પ્રોમિસરી નોટ. ક્લિયર? સો આપણે જે ગઈકાલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટમાં વાત થઈ હતી, સેમ એ જ વસ્તુ આવશે. પ્રોમિસરી નોટ શુડ બી ઇન ધ રાઇટિંગ. દેટ મીન્સ હેન્ડ રિટન ચાલશે, ટાઈપ રાઇટિંગ ચાલશે, કોમ્પ્યુટરાઇઝડ પણ ચાલશે, but instrument must be in the writing. Verbal engagement to pay the money is not enough. વર્બલ એન્ગેજમેન્ટ નહીં ચાલે. સપોઝ તમે મને 10 લાખ રૂપિયા આપો છો અને હું તમને એમ કહું છું કે આઈ પ્રોમિસ ટુ પે યુ 10 lakhs rupees બાય ધ એન્ડ ઓફ 2021. આ પ્રોમિસરી નોટ નથી, ઓરલ વર્બલ એન્ગેજમેન્ટ છે, વર્બલ કમિટમેન્ટ છે. ના, ઇટ મસ્ટ બી ઇન ધ રાઇટિંગ ફોર્મ. હેન્ડ રિટન હશે તોય ચાલશે, ટાઈપ રાઇટિંગ હશે તો પણ ચાલશે, કમ્પ્યુટર હશે તોય ચાલશે, પણ રિટન હોવી જોઈએ. ક્લિયર? ઇટ મસ્ટ કન્ટેન એન એક્સપ્રેસ પ્રોમિસ ઓર ક્લિયર કમિટમેન્ટ ટુ પે. શું કહે છે કે આની અંદર તમારે ક્લિયરલી મેન્શન કરવાનું છે, ક્લિયર અન્ડરટેકિંગ ટુ પે, ક્લિયર પ્રોમિસ ટુ પે. ક્લિયર? સો મિયર એકનોલેજમેન્ટ ઇઝ નોટ ઇનફ. અહીંયા તમારે ક્લિયરલી એક્સપ્રેસલી રિટર્ન લખવાનું છે. યુ રિક્વાયર ટુ મેન્શન ક્લિયરલી દેટ આઈ પ્રોમિસ ટુ પે. આઈ વિલ પે ₹5,000 ઇન ધ ફ્યુચર. I will pay ₹5,000 whenever convenient. I am liable to pay you ₹5,000. I owe your ₹5,000. I need to pay ₹5,000. આ કોઈ પ્રોમિસરી નોટ નથી, કારણ કે ક્લિયર અન્ડરટેકિંગ નથી. ક્લિયર તમે એમાં પ્રોમિસ કરતા હોય એ વસ્તુ છે નહીં. સો ક્લિયર અન્ડરટેકિંગ હોવું જરૂરી છે. સો પ્રોમિસરી નોટ એક્સપ્રેસ ધ ક્લિયર પ્રોમિસ ઓર ધ અન્ડરટેકિંગ ટુ પે ધ ફિક્સ્ડ અમાઉન્ટ ટુ ધ ફિક્સ્ડ પર્સન. આમાં તમે ફિક્સ લ્યો છો કે આઈ પ્રોમિસ ટુ પે એક્સ અમાઉન્ટ ટુ ધ એક્સ પર્સન. અમાઉન્ટ એ ક્લિયર છે, પ્રોમિસ એ ક્લિયર છે, અને પર્સન કોને પે કરવાના છો એ પણ ક્લિયર છે. પ્રોમિસ ઓફ પેમેન્ટ મસ્ટ બી ડેફિનેટિવ એન્ડ અનકન્ડિશનલ વન. અહીંયા શું કહે છે? મસ્ટ બી અનકન્ડિશનલ વન. ડેફિનેટિવનો મતલબ શું છે? ટુ whom the amount is to be paid must be specified. ક્લિયર? તમે કોને એડ્રેસ કરો છો અમાઉન્ટ બરાબર, ડિફાઇન્ડ એટલે ક્લિયર, ચોક્કસ. સો અહીંયા શું કહે છે? પ્રોમિસ ટુ પેમેન્ટ મસ્ટ બી ડેફિનેટિવ. ક્લિયર? એનો મતલબ શું છે કે તમે ક્લિયરલી યુ રિક્વાયર ટુ મેન્શન, યુ રિક્વાયર ટુ એડ્રેસ ટુ ધ પર્સન ટુ whom you are liable to pay, ટુ whom you are promising to pay. તમે કોને પ્રોમિસ કરો છો પે કરવા માટેની એ ક્લિયરલી લખવું પડશે. ને અનકન્ડિશનલ વન, દેટ મીન્સ ઇટ should not be depends on the any conditions. ક્લિયર? સો કોઈ પણ કન્ડિશન ચાલશે નહીં એક્સેપ્ટ ધ કોમર્શિયલ કન્ડિશન્સ. ક્લિયર? એટલે આપણે લોકોને હમણાં જ વાત થઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સમાં કે ગુડ્સ આવી જાય પછી બેંકને નોટિફાઈ થશે, પછી જ પેમેન્ટ થશે, તો એ વસ્તુ વ્યાજબી છે. પણ એક્સેપ્ટ ધીસ કોઈ પણ ઇમ્પોસિબિલિટી, બીજી કોઈ કમર્શિયલ કન્ડિશન ચાલશે નહીં. હું એમ નહીં કહી શકું કે એ મારી સાથે વેડિંગ કરે તો જ એને આમ પ્રોમિસરી નોટ ના પેમેન્ટ આપજો, નહીતર નહીં. સો ઇટ શુડ નોટ બી બેઝડ ઓન એની કન્ડિશન એક્સેપ્ટ ધ કોમર્શિયલ કન્ડિશન્સ. ક્લિયર? It should be signed by maker. Without the signature of the maker, promissory note is not enforceable one. Clear? So instrument must be signed by the maker, otherwise it is incomplete and it has no effect at all. સપોઝ તમે મને 10,000 રૂપિયા આપ્યા, મેં તમને પ્રોમિસરી નોટ આપી, એના ઉપર મારા સિગ્નેચર નથી, તો હવે હું આ પ્રોમિસરી નોટ લઈને કોર્ટમાં જાઉં છું, તમે મને 10,000 રૂપિયા નથી આપતા, તો કોર્ટ વિલ નોટ ડુ એનીથિંગ. એ તો એમ કહેશે કે આ ઇનવેલિડ ઇન્સ્ટ્રુમેન્ટ છે. સાઇન ક્યાં? આ તો ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. સાઇન ક્યાં?
ભલે લેખિતમાં હોય પણ સિગ્નેચર જરૂરી છે. સિગ્નેચર મસ્ટ બી ધેર, તો જ એ પ્રૂવ થશે કે તમારી પ્રોમિસરી નોટ છે. નહીંતર તો કોઈ પણ લખીને આપી દેશે. સિગ્નેચર જ પ્રૂવ કરશે કે આ ઓથેન્ટિસિટી આ પ્રોમિસરી નોટની શું છે. અને કોર્ટ શું જોશે? ઓથેન્ટિસિટી. કોર્ટની સામે તમે 10 લાખ રૂપિયાની લેવડ દેવડ કરશો, પ્રોમિસરી નોટ આપો, પણ સિગ્નેચર નહીં હોય તો કોર્ટ જજે નહીં બોલે કે ના વસ્તુ સાચી છે. કારણ કે કોર્ટ શેના બેઝ ઉપર ચાલે છે? આખી લો સિસ્ટમ, લીગલ સિસ્ટમ શેના બેઝ ઉપર ચાલે છે? એવિડન્સ ઉપર. સિગ્નેચર છે ઇટ્સ એવિડન્સ. એ એવિડન્સ બોલે છે, પ્રૂફ બોલે છે કે આ પ્રોમિસરી નોટ તમે જ લખીને આપી છે, એટલે યુ આર લાયબલ ટુ પે. ક્લિયર? સો લીગલ એક્શન્સ કોઈ લઈ શકાશે નહીં. ઇટ શુડ બી સાઇન બાય ધ મેકર. ધ પર્સન હુ promise to pay someone required to sign the promissory note. The amount must be true. That means amount must be certain. તમે એમ કહી શકશો I will promise to pay convenient amount. I will promise to pay the certain amount that I have borrowed from you. પણ કેટલી સર્ટેન સમ ઓફ મની, અપ્રોક્સિમેટ નહીં ચાલે. કેમ? તમે ચેકમાં લખો છો તો પૂરેપૂરું લખો છો. એ રાઉન્ડ ફિગર કરી લે છે. તમે લખ્યું હોય 1019 રાઉન્ડ ફિગર કરી લેશે ના. સર્ટેન અમાઉન્ટ, ધ અમાઉન્ટ મસ્ટ બી સર્ટેન. ધ ઇન્સ્ટ્રુમેન્ટ મસ્ટ પોઇન્ટ આઉટ વિથ ધ સર્ટેનિટી એઝ ટુ whom you are paying and what amount you are paying. તમે કેટલી અમાઉન્ટ પે કરો છો, કોને અમાઉન્ટ પે કરો છો, એ બહુ ક્લિયર હોવું જોઈએ. સો ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન કે ભાઈ આઈ પ્રોમિસ ટુ પે ₹1000. ક્લિયરલી તમે લખો છો ₹1000. ક્લિયર? હું એમ કહું આઈ પ્રોમિસ ટુ પે ₹1000 એન્ડ ઓલ અધર સમ ડ્યુ ટુ હિમ. બીજા બધા જે દેવાના, હું 1000 તો આપું જ છું, એ સિવાયના દેવાના જે બાકી નીકળતા હશે હું આપીશ. તો આ પ્રોમિસરી નોટ છે નહીં. બાકીના કેટલા નીકળે છે કંઈ ક્લિયર છે ના. અમાઉન્ટ મસ્ટ બી ક્લિયર. દેટ મીન્સ વેન એવર યુ આર મેકિંગ અ પ્રોમિસરી નોટ યુ રિક્વાયર ટુ મેન્શન ધ એક્ઝેક્ટ અમાઉન્ટ, સર્ટેન અમાઉન્ટ. Promise should be to pay the money. Yes, promise should be to pay the money and money only. Legal currency. ક્લિયર? લીગલ કરન્સીમાં પેમેન્ટ થવું જોઈએ. કોઈ કાઇન્ડમાં પણ પેમેન્ટ ચાલશે નહીં. હું એમ નહીં કહી શકું આઈ પ્રોમિસ ટુ ડિલિવર યુ 100 bags ઓફ wheat. આ પ્રોમિસરી નોટ નથી, વેલિડ નથી. પૈસાની જ હોય પ્રોમિસરી નોટ. સો અહીંયા શું કહે છે? પ્રોમિસ ટુ પે, ધ પ્રોમિસ શુડ બી ટુ પે ધ મની એન્ડ મની ઓનલી. બીજું કાંઈ નહીં. The beneficiary must be sure. That means party must be certain. Here you require to mention that who is payee and who is maker. You require to clearly mention who is maker and who is payee. To whom you are addressing the payment. તમે કોને address કરો છો? Promissory note is not payable to maker himself. હું મને પે નહીં કરી શકું. સો આમાં મેકર કોણ છે અને પે કોણ છે એ તમારે ક્લિયરલી મેન્શન કરવું પડશે. મસ્ટ કેરી ધ રિક્વાયર્ડ સેલ્સ. યસ, એઝ પર ધ ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ. આપણે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પણ ભણી ગયા કેરેક્ટરિસ્ટિક્સની અંદર કે એઝ પર ધી ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ ઇટ શુડ બી સ્ટેમ્પ્ડ, સીલ કરેલું હોવું જોઈએ. સે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા કોલેજમાં ફીસ ભરી છે, એની સામે તમને રિસિપ્ટ મળે છે, તો કિરણ મેડમ તમને એક ટિકિટ લગાડી અને એના ઉપર કોલેજનો સ્ટેમ્પિંગ મારી દે તો જ આ રિસિપ્ટ વેલિડ છે. એમનો ફી રિસિપ્ટ વેલિડ થશે નહીં થાય. સો ઇટ શુડ બી સ્ટેમ્પ્ડ પ્રોપરલી. ઇટ મસ્ટ બી ડેટેડ. ડેટ નહીં નાખી હોય તો ક્યારે પ્રોમિસરી નોટ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સપાયર થાય જ ખબર પડશે. ચેક લખો છો ડેટ નથી નાખતા ચાલશે, ડેટ નાખવી પડશે. ક્લિયર? સો ઇટ મસ્ટ બી ડેટેડ પ્રોપરલી. ડિમાન્ડ. You are required to mention that on demand you are paying. On demand, that is on order. જેના હાથમાં પ્રોમિસરી નોટ છે એને ક્યારે પે કરવાની, એ પે થાય એમ નહીં. ઓન ડિમાન્ડ એટલે ઓન ઓર્ડર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ક્લિયરલી તમારે લખવું પડશે. ઓન ઓર્ડર નહીં લખો તો ઇન્સ્ટ્રુમેન્ટ બેરર છે એવું માની લેવામાં આવશે.
હું તમને ચેક આપું, હું એ ચેકની અંદર બધી ડિટેલ ફિલઅપ કરું, નેમ પે કરું, કોને પે કરવો છે એ લખું, એના અકાઉન્ટનું નામ લખું, કેટલી અમાઉન્ટ કરવી છે એ લખું, સિગ્નેચર કરું, બધું કરું છું. પણ ચેકની અંદર ક્રોસમાં 2 લાઇન કરી અકાઉન્ટ પે નહીં લખું તો સમજી લેવાનું આ ડિમાન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, આ બેરર ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેના હાથમાં ચેક એનો પૈસા થશે. ક્લિયર? ધ ઇન્ટરેસ્ટ રેટ ક્લિયરલી રિક્વાયર્ડ ટુ મેન્શન ધ ઇન્ટરેસ્ટ રેટ ફોર ધ સેમ. કેવી રીતના પણ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ થશે અને પે થશે એ બધી જ વસ્તુઓ પ્રોમિસરી નોટની અંદર મેન્શન કરવું પડશે. Now, come down to the bill of exchange. Bill of exchange એ સેમ વસ્તુ છે, કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સમાં યુઝ થાય છે. મની રાઇટ ટ્રાન્સફર કરવા માટે મોનેટરી રાઇટ આ ડોક્યુમેન્ટ થ્રુ ટ્રાન્સફર થાય છે. પણ બિલ ઓફ એક્સચેન્જની અંદર થોડો ઘણો ડિફરન્સ પ્રોમિસરી નોટ કરતાં શું છે કે બિલ ઓફ એક્સચેન્જમાં જરૂરી નથી કે 2 જ પાર્ટી હોય. બિલ ઓફ એક્સચેન્જમાં ઘણી બધી વાર 3 પાર્ટી હશે, ડ્રોવર, ડ્રોઈ એન્ડ પેઈ. મેજોરિટી એમાં 3 પાર્ટી હોય, ડ્રોવર, ડ્રોઈ એન્ડ પેઈ, ઓર યુ કેન સે ડ્રોઈ, પેઈ એન્ડ મેકર. ડ્રોવર અને મેકર બે સેમ. ક્લિયર? સો અને ઘણી બધી વાર મેકર, ડ્રોઈ અને પેઈ એમ પણ કહેવામાં આવશે. સો બિલ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઓલમોસ્ટ સેમ જ છે. ક્લિયર? ફર્સ્ટ શું કહે છે ડેફિનેશન? સેક્શન નંબર 5 ઓફ ધી એક્ટ ડિફાઇન્સ અ બિલ ઓફ એક્સચેન્જ એન્ડ અનકન્ડિશનલ ઓર્ડર. જો પ્રોમિસરી નોટ જેવું છે, અનકન્ડિશનલ ઓર્ડર એ સેમ કેરેક્ટરિસ્ટિક્સ બધામાં હતી. સાઇન બાય મેકર, ડ્રોવરે સાઇન કરવી પડશે. જે બિલ ઓફ એક્સચેન્જ બનાવે છે એને સાઇન કરવી પડશે. ડાયરેક્ટિંગ અ સર્ટેન પર્સન ટુ પે some money only to the certain person to order or to the bearer of instrument. આમાં શું હશે? પાર્ટી મસ્ટ બી ક્લિયર કે કોને એડ્રેસ કરો છો પેમેન્ટ, અને અમાઉન્ટ મસ્ટ બી ક્લિયર કે કેટલું પેમેન્ટ એડ્રેસ કરો છો. સો ઓલમોસ્ટ સેમ છે, પણ પ્રોમિસરી નોટની અંદર ઓલવેઝ 2 પાર્ટી હોય. બિલ ઓફ એક્સચેન્જમાં 2 પણ હોઈ શકે, 3 પણ પાર્ટી હોઈ શકે. એ એનો મેજર ગેપ છે. ક્લિયર? અ બિલ ઓફ એક્સચેન્જ ઇઝ બધી જ પ્રોમિસરી નોટ બિલ ઓફ એક્સચેન્જ હોય, પણ બધા બિલ ઓફ એક્સચેન્જ પ્રોમિસરી નોટ હોય, પણ બધી જ પ્રોમિસરી નોટ બિલ ઓફ એક્સચેન્જ થઈ શકે નહીં. એ વસ્તુ યાદ રાખવાની. ક્લિયર? સો બિલ ઓફ એક્સચેન્જ ઇઝ યુઝડ ઇન અ ટ્રાન્ઝેક્શન્સ રિલેટેડ ટુ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ. ઇટ ઇઝ સાઇન્ડ બાય ધ પાર્ટી ધેટ ઇઝ બાય પેયર એન્ડ ઇઝ ગિવન ટુ ધ પાર્ટી એન્ટાઇટલ ટુ રિસીવ ધ મની. આ એક ડોક્યુમેન્ટ છે, એ કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સમાં યુઝ થાય છે. જે પાર્ટી છે એ વેચે છે, એ બનાવે છે બિલ ઓફ એક્સચેન્જ, અને જે ખરીદનાર છે એને બિલ ઓફ એક્સચેન્જ આપવામાં આવે છે. ટુ એન્ટાઇટલ ટુ રિસીવ ધ મની. કઈ પાર્ટીને આપવામાં આવે છે? ધ પાર્ટી હુ ઇઝ એન્ટાઇટલ ટુ રિસીવ ધ મની. જે પાર્ટી પૈસા લેવા માટે છે. સપોઝ મારે તમારી પાસેથી 10 લાખનો માલ લેવાનો છે, તો તમે મને માલ આપશો, બરાબર છે, હું તમને પૈસા આપીશ, અને હું બિલ ઓફ એક્સચેન્જ બનાવીશ અને તમને આપીશ, જેથી કરીને મને માલ મળે એટલે તમને બિલ ઓફ એક્સચેન્જ થ્રુ પૈસા મળશે. ક્લિયર? એન્ડ ધેરફોર ધીસ કુડ બી યુઝડ ટુ ફુલફિલિંગ ધ પેમેન્ટ કોન્ટ્રાક્ટ. પેમેન્ટ કોન્ટ્રાક્ટમાં યુઝ્યુઅલી આ વધારે યુઝ થાય છે. ઇટ હેલ્પ્સ ટુ રિડ્યુસ ધ રિસ્ક ધેટ ઇઝ અ પાર્ટ ઓફ અ ટ્રાન્ઝેક્શન્સ. પેમેન્ટ આવશે કે નહીં આવે એનો કોઈ તમને અહીંયા બીક રહેશે નહીં. નહીંતર પાર્ટીને શું હોય, એડવાન્સ પે કરી દો તો મને ચિંતા હોય કે પેમેન્ટ થઈ ગયું, માલ નહીં આવે તો, અને હું એડવાન્સ પે નહીં કરું તો સામેવાળી પાર્ટીને ટેન્શન થશે, માલ લઈ લેશે ને પૈસા નહીં આપે તો. આ જે ટ્રાન્ઝેક્શન્સનો ડાયલેમા છે એ દૂર કરે છે બિલ ઓફ એક્સચેન્જ. સિમ્પલ એક્ઝામ્પલ લો. તમે સપોઝ હેન્ડબેગ્સ બનાવો છો, હવે તમને આફ્રિકામાં એક્સપોર્ટ કરવું છે. વાયા તમે આફ્રિકાના બાયરના કોન્ટેક્ટમાં આવ્યા છે કે જે અહીંયાથી ઘણા એક્સપોર્ટરને એક્સપોર્ટ કરે છે. તમને નથી ખબર, તમે કારણ કે એને પર્સનલી ઓળખતા નથી, તમને નથી ઓળખતા પર્સનલી. તમે જે કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સને ઓનલાઈન ઓળખાણ કરી છે એ જ પર્સનલી ફેસ ટુ ફેસ કે બિઝનેસના કોઈ એવી રીતના ઓળખતા નથી. હવે તમે એને માલ કેવી રીતના મોકલો, અને એ બી કે માલ નહીં મોકલો તો વેપાર કેમ થશે, બિઝનેસ કેવી રીતના થશે એક્સપોર્ટનો? ક્લિયર? તમારે રિસ્ક તો લેવું જ પડશે. આમાં તો બંને પાર્ટીને રિસ્ક છે. સપોઝ હું ગુડ્સ મોકલી દઉં, એડવાન્સ પેમેન્ટ મગાવું તો એને બીક લાગશે, કારણ ઇન્ડિયામાં તો કોઈ દી આને ઓળખા નથી, આમનામાં ટ્રાન્ઝેક્શન્સ ટ્રસ્ટ ઉપર કર્યો છે આપણે,
પૈસા નહીં આવે તો, માલ નહીં આવે તો, પૈસા લઈ લીધા પછી. અને મને એમ બીક લાગી મારો માલ આફ્રિકા લઈ લેશે અને પૈસા નહીં આપે તો. આમ તો કોઈ દિવસ મળ્યા નથી. ટ્રસ્ટના બેઝ ઉપર ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર છે, માર્કેટમાં 2-4ની ઓળખાણ કઢાવી અને આપણે એને ટ્રાન્ઝેક્શન્સ એના નામથી કરીએ છીએ. તો અહીંયા બિલ ઓફ એક્સચેન્જની અંદર થર્ડ પાર્ટી વચ્ચે આવશે બેંક ડ્રોઈ તરીકે. એટલે કે સપોઝ હું અહીંયાથી પર્સ બનાવીને એક્સપોર્ટ કરું છું, બરાબર છે, હું માલ મોકલીશ એટલે મને પૈસા મળવાના છે, તો હું શું બની જઈશ? પેઈ. મને પેમેન્ટ થવાનું છે ને. મેં તો અહીંયાથી પર્સ બનાવીને હેન્ડબેગ્સ બનાવીને મોકલે એટલે પેમેન્ટ કોને થવાનું છે? મને. એક્સપોર્ટર જે એક્સપોર્ટ કરે છે એને પેમેન્ટ આવશે, કારણ કે માલ એક્સપોર્ટ કર્યો છે એટલે પેમેન્ટ મને આવશે, એટલે આઈ બીકમ ધ પેઈ. જે માલ ઇમ્પોર્ટ કરે છે આફ્રિકાવાળી પાર્ટી છે ઇન્ડિયાની, હું શું થઈ જઈશ? પેઈ, કારણ કે મને પૈસા આવવાના છે. ગુડ્સ તો આફ્રિકા જવાનો છે એટલે ઇમ્પોર્ટર છે, એ શું થઈ જશે? મેકર. એ પ્રોમિસરી નોટ, એ બિલ ઓફ એક્સચેન્જ મારા નામે બનાવશે. અને વચ્ચે કોણ રહેશે ટ્રાન્ઝેક્શન્સની અંદર? બેંક, ન્યુટ્રલ પાર્ટી તરીકે. ક્લિયર? એલસી, લેટર ઓફ ક્રેડિટ, આ મેજર એક્ઝામ્પલ છે બિલ ઓફ એક્સચેન્જનું. એલસી. હવે હું શું કરીશ? આફ્રિકાના વેપારી છે એની સાથે કોન્ટ્રાક્ટ કરીશ, બધી જ કન્ડિશન્સ એમાં કન્ફર્મ કરીશ કે ગુડ્સ કેટલો મોકલીશ, કઈ ક્વોલિટીનો મોકલીશ, કઈ ક્વોન્ટિટીનો મોકલીશ, કેવી રીતના બધું કરીશ, કયા કયા એક્સપેન્સીસ કોણ બેર કરશે, બધી જ વસ્તુ કન્ફર્મ કરી અને એની અંદર રાખીશ. પેમેન્ટના ડોક્યુમેન્ટ્સ બનશે. હવે પેમેન્ટના ડોક્યુમેન્ટ્સ બનશે ને જે કોઈ, એ હું અહીંયાથી કોને મોકલી દઈશ? અહીંયાથી મેં માલ કંડલા બંદરથી એક્સપોર્ટ કર્યો, કન્ટેનર મારું કંડલાથી ચડ્યું, એટલે જ્યારે એ પોર્ટ ઉપર ચડશે માલ, એટલે મને એક એની ફાઇલ મળશે કે મારા કન્ટેનરમાં માલ ચડ્યો છે. એ મને એક ફાઇલ, ડોક્યુમેન્ટ્સ મળશે, એક્સપોર્ટના ડોક્યુમેન્ટ્સ. કસ્ટમ ડ્યુટી આ તે બધું જ પે કર્યું હોય, ત્યાં કસ્ટમ ક્લિયરન્સ કર્યું હોય, બધા ટેસ્ટિંગ કરાવ્યું હોય, એના બધા સર્ટિફિકેટ્સ હોય કે ગુડ્સ એટલો ટાઈમ ત્યાં જશે, બગડેલો નથી, ક્વોલિટી ટેસ્ટિંગના સર્ટિફિકેટ હોય, બધું જ હોય. એની આખી ફાઇલ મને મળશે. હવે એને મારો માલ નીકળી ગયો છે એટલે એને શું કરવું પડશે? બેંકમાં એટલા રૂપિયા, સપોઝ મારો 5 કરોડનો માલ છે, તેને બેંકમાં કેટલા જમા કરાવવા પડશે? 5 કરોડ રૂપિયા. મને આપી દેશે તો માલ મળે કે ન મળે? શું ગેરંટી? એટલે એ એક્સપોર્ટર કોને આપશે? બેંકને આપી દેશે. બરાબર છે? બેંક પાસે અત્યારે 5 કરોડ રૂપિયા છે, મેં અહીંયાથી માલ જવા દીધો. હવે મારો ગુડ્સ વયો ગયો અને મારી પાસે જે ગુડ્સ ચડાવ્યા એના ડોક્યુમેન્ટ્સ હતા, બિલ ઓફ લેડિંગ ને બધું મેં બેંકમાં મોકલી દીધું. હવે બેંક પાસે માલે જ, ડોક્યુમેન્ટ્સ એ બેંક પાસે છે અને પૈસા એ કોની પાસે છે? બેંક પાસે. તો હવે બે પાર્ટી તો હવે ફ્રી થઈ ગયા. મેં માલ મોકલી દીધો. 1 મહિના પછી શિપમેન્ટ મળ્યું આફ્રિકા, બેના હેન્ડબેગનું શિપમેન્ટ આફ્રિકા પહોંચ્યું. તો મહિના પછી આફ્રિકાથી જઈને માલ નહીં લઈ આવી શકે એમને, એને ક્યાં જવું પડશે? બેંકે. બેંકે જવું પડશે, એની પાસેથી ડોક્યુમેન્ટ લેવા પડશે. પેમેન્ટ તો એને આપી જ દીધું છે, બેંક પાસેથી જઈ એને ડોક્યુમેન્ટ લેવાના રહેશે. અધૂરું જો સપોઝ પાર્ટલી પે કર્યું હશે તો પહેલાં એને પૂરું પેમેન્ટ કરવું પડશે, પછી જ બેંક એને ડોક્યુમેન્ટ ડિસ્ચાર્જ કરશે. હવે એ ડોક્યુમેન્ટ લઈ આફ્રિકાનો જે બાયર છે એ જશે પોર્ટ ઉપર. પોર્ટ ઉપર એ ડોક્યુમેન્ટ આપશે એટલે મારું કન્ટેનર એને આપશે. જેવું કન્ટેનર એના હાથમાં આવશે કે તરત જ મારા પૈસા ત્યાંથી બેંકમાંથી રિલીઝ થઈને મારા અકાઉન્ટમાં આવી જશે. આખો ટ્રાન્ઝેક્શન પતી જાય. તો બિલ ઓફ એક્સચેન્જ, જેને માલ મંગાવવાનો છે, જેને પેમેન્ટ કરવાનું છે, એ બિલ ઓફ એક્સચેન્જ એને ઇસ્યુ કર્યું, બેંકમાં આપ્યું. મેં આથી માલ મોકલ્યો અને બેંકમાં પૈસા જમા કરી દીધા. જેવો મારો માલ એને મળી ગયો પછી બેંક મને પૈસા આપી દેશે. એટલે આમાં રિસ્ક ક્યાંય છે? સપોઝ એ પેમેન્ટ નહીં કરે ત્યાં સુધી બેંક એને માલ નહીં આપે. જેવો હું અહીંયાથી માલ મોકલું પોર્ટ ઉપર, તરત જ એને બેંકમાં પૈસા જમા કરવાના છે. જ્યાં સુધી બેંકમાં પૈસા જમા નહીં કરાવે, એલસી ખુલશે નહીં, લેટર ઓફ ક્રેડિટ ખુલશે નહીં, ત્યાં સુધી માલ ભરાયેલો કન્ટેનરમાં હશે પણ ઉપડશે નહીં પોર્ટ ઉપર. બેંકમાં એલસી ખુલશે, બેંકમાં પૈસા એ આફ્રિકાવાળો બાયર જમા કરશે, પછી જ પોર્ટ ઉપરથી માલ.
ક્લિયર. સો આ જે રિસ્ક ટ્રાન્ઝેક્શન્સના આવે છે એ આ સિક્યોર કરે છે બિલ ઓફ એક્સચેન્જ. તો બધા બિલ ઓફ એક્સચેન્જ પ્રોમિસરી નોટ છે જ કે, કારણ કે બધા બિલ ઓફ એક્સચેન્જની અંદર પ્રોમિસ છે જ, પ્રોમિસ ટુ પે મની. પણ બધી જ પ્રોમિસરી નોટ બિલ ઓફ એક્સચેન્જ નથી, કારણ કે બધી પ્રોમિસરી નોટમાં 3 પાર્ટી હોતી. ક્લિયર. નાઉ પાર્ટીઝ ટુ ધ બિલ ઓફ એક્સચેન્જ. The person who draw the bill is known as maker. The person to whom the bill is drawn is payee, જેના નામે ડ્રો કરેલું છે. બેંકને આપેલું છે એટલે ડ્રો એ બેંક થશે. અને પર્સન ટુ whom the money is to be paid is called payee. એટલે 3 પાર્ટી હશે, મેકર અને payee તો બરોબર, વચ્ચે કોણ આવશે? ડ્રોઈ. ક્લિયર. જરૂરી નથી 3 જ અલગ અલગ પાર્ટી હોય. ઘણી બધી વાર શું થઈ જશે? ડ્રોઈ અને પેઈ, કાં તો ડ્રોઈ અને મેકર, એ બે એક પાર્ટી હશે. ક્લિયર. નાઉ ધ એસેન્શિયલ એલિમેન્ટ ઓફ બિલ ઓફ એક્સચેન્જ. મેં કીધું એવી રીતના પ્રોમિસરી નોટ કર્યું અને આપણે લોકોએ આની આગળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કર્યું, એના જેવી જ કેરેક્ટરિસ્ટિક્સ છે. ઇટ ઇઝ એન ઓર્ડર. યસ, ઓર્ડર ઇન્સ્ટ્રુમેન્ટ છે, બેરર ઇન્સ્ટ્રુમેન્ટ આ નથી. ઓન ડિમાન્ડ જ ઇસ્યુ થાય છે, ઓન ડિમાન્ડ જ પેમેન્ટ થશે. બેરર ઇન્સ્ટ્રુમેન્ટ નથી કે જેના હાથમાં ઇન્સ્ટ્રુમેન્ટ રિડીમ કરાવી શકે એવું નથી. અનકન્ડિશનલ વન. આપણે એ વાત થઈ જ છે કે એક્સેપ્ટ ધ કમર્શિયલ કન્ડિશન, બિલ ઓફ એક્સચેન્જ શુડ નોટ બી બેઝડ ઓન એની અધર કન્ડિશન. ઇટ મસ્ટ બી ઇન ધ રાઇટિંગ. પહેલેથી આ ભણતા આવીએ છીએ. ડ્રોઅર સિગ્નેચર, દેટ મીન્સ મેકર required to sign the drawer. યાદ ન રહી તો મેકર લખવાનું. મેકર required to sign the bill of exchange, otherwise it is incomplete invalid document. Signed by maker. in short યાદ રાખવું હોય તો બધામાં કોમન છે. પાર્ટીઝ ટુ ધ બિલ 3 હશે, મેકર, ડ્રોઈ એન્ડ પેઈ. ફિક્સ્ડ સમ. યસ, here you required to mention the certain amount. મેં કીધું એવી રીતના અપ્રોક્સિમેટ અમાઉન્ટ લખી શકશે. here you required to mention the certain amount that you need to pay. Payable in money, money and money only. કાઇન્ડ્સમાં હશે નહીં. પેમેન્ટ પીરિયડ, યુ રિક્વાયર ટુ મેન્શન ધ એક્ઝેક્ટ પેમેન્ટ પીરિયડ. કેમ? ચેક 3 મહિના પછી એક્સપાયર થઈ જાય તો બિલ ઓફ એક્સચેન્જ કેટલા મહિના સુધી વેલિડ રહેશે, મેચ્યોર રહેશે, એ તમારે લખવું પડશે. Payee must be certain person. Here you require to address the exact payee. ચેક લખો છો તો ગમે ના ટુ whomsoever લખો છો કે એક્ઝેક્ટ નામ લખો છો. Clear? You require to address the exact person, certain person to whom you address the payment. Place અને ડેટ એક્ઝેક્ટ લખવા પડશે. એક્સેપ્ટન્સ બાય ડ્રોઈ. ડ્રોઈ છે એ વચ્ચે બેંક એક્સેપ્ટ નહીં કરે તો ચાલશે ના, તો બિલ ઓફ એક્સચેન્જ વર્કઆઉટ થશે નહીં. સો ડ્રોઈ જે વચ્ચેની પાર્ટી છે એને આ બંને પાર્ટીનો ટ્રાન્ઝેક્શન એક્સેપ્ટ હોવો જોઈએ. મસ્ટ બી સ્ટેમ્પ. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એ ઇન્ડિયન સ્ટેમ્પ એક્ટ મુજબ પ્રોપરલી સ્ટેમ્પ્ડ હોવો જોઈએ, નહીતર વેલિડ ગણાશે નહીં. Date, required to mention the perfect date on the same. Clear? So hereby we are completing today our 2 topic, promissory note અને bill of exchange. આના પછીનો નેક્સ્ટ ટોપિક તમને હોમવર્કમાં આપેલો છે. હોમવર્કમાં આપું છું આજે ડિફરન્સ બિટવીન ધ પ્રોમિસરી નોટ એન્ડ બિલ ઓફ એક્સચેન્જ. આ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે. જો નો સમજાય તો મને કોલેજના ફોન ઉપર ફોન કરજો કે આ બેના ડિફરન્સ સમજાય નથી. તમારા બુકની અંદર જે તમને ટેક્સ્ટ બુક આપી છે ને છોકરાઓ, એ ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 13 ઉપર તમને લોકોને ડિફરન્સ આપેલો છે. ડિફરન્સ બિટવીન ધ પ્રોમિસરી નોટ એન્ડ બિલ ઓફ એક્સચેન્જ. જો નો સમજાય તો તમે એમાંથી સર્કલ કરી અને મને કોલેજના નંબર ઉપર ફોન કરી અને પૂછી લેજો. ઘણી બધી વાર એક્ઝામ્સમાં પૂછાય જ છે, ઘણી બધી વાર એક્ઝામ્સમાં પૂછાય છે ડિફરન્સ બિટવીન ધ પ્રોમિસરી નોટ એન્ડ બિલ ઓફ એક્સચેન્જ. સાવ જ ઇઝી છે, કારણ કે આખું પ્રોમિસરી નોટ ભણી ગયા, આખું બિલ ઓફ એક્સચેન્જ ભણી ગયા. શું છે હવે એ બેનો ડિફરન્સ તો ઇઝીલી સમજાઈ જશે, કારણ કે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે એના વિશે. એટલા માટે ક્લિયર. હવે જે મારો નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે કરશું ચેક, એસેન્શિયલ એલિમેન્ટ ઓફ ચેક અને ટાઈપ્સ ઓફ ચેક. પાછો ચેક અને બિલ ઓફ એક્સચેન્જનો ડિફરન્સ પેજ નંબર 18 ઉપર છે, એ તમારે જાતે કરવાનું રહેશે. બિલ ઓફ એક્સચેન્જ આજે કરી લીધું. હવે નેક્સ્ટ લેક્ચર
કદાચ તો હું કાલે જ અપલોડ કરીશ. તો નેક્સ્ટ લેક્ચર જે છે એમાં ચેક આપણે ભણશું. તો અગેન ચેકનો કન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. એટલે બિલ ઓફ એક્સચેન્જ અને ચેક આ બે વસ્તુ છે એ પાછી તમારે હોમવર્કના ફોર્મમાં કરવાની રહેશે. ક્લિયર? પછી આપણા છેલ્લા બે ટોપિક વચ્ચે હોલ્ડર અને હોલ્ડર ઇન ડ્યુ કોર્સ અને નેક્સ્ટ રહેશે ડિસ્ચાર્જ ઓફ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ બે કમ્પ્લીટ થાય એટલે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું આપણું યુનિટ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. ક્લિયર? સો ડિફરન્સ બિટવીન ધ પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જ એ તમારે જાતે કરવાનું છે. ડિફરન્સ બિટવીન ધ ચેક અને બિલ ઓફ એક્સચેન્જ એ પણ જાતે કરવાનો છે. પ્રોમિસરી નોટ અને બિલ ઓફ એક્સચેન્જ આજે કરી લેજો, કારણ કે બંને ટોપિક પતી ગયા છે. ચેકનો ટોપિક પતે એટલે ચેક અને બિલ ઓફ એક્સચેન્જનો ડિફરન્સ કરી લેજો. ઘણી બધી વાર એક્ઝામમાં ડિફરન્સ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે. Clear? So today hereby we are completing our session. Thank you so much.